નમસ્કાર. પાટણ જિલ્લામાં આગામી રથયાત્રા પૂર્વે પોલીસ એક્શન મોડમાં આવી. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે એલસીબી પાટણે મેગા કોમ્બિંગ ઓપરેશન હાથ ધરી ગેરકાયદે હથિયારોના નેટવર્ક સામે મોટી કાર્યવાહી કરી છે. વરાહી, સમી, શંખેશ્વર વિસ્તારમાંથી 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી, જ્યારે 2 આરોપીઓ હજુ પણ ફરાર છે. આરોપીઓ પાસેથી દેશી કટ્ટા, જીવતા કારતૂસ અને હથિયાર બનાવવાના સાધનો સહિત મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. આગામી રથયાત્રા અનુસંધાને પાટણ જિલ્લામાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે અલગ અલગ ડ્રાઈવ આપવામાં આવી હતી અને એના ભાગરૂપે પોલીસે ગેરકાયદેસર હથિયારો ધરાવતા લોકોની પણ ચકાસણી કરેલી અને એમાં એલસીબી પીઆઈ અને એમની ટીમને ચોક્કસ માહિતી મળી હતી કે પાટણ જિલ્લાના રાધનપુર ડિવિઝનના અમુક ગામોમાં અમુક લોકો પાસે ગેરકાયદેસર હથિયારો છે, જેના આધારે એલસીબી પીઆઈએ પોતાની અલગ અલગ ટીમો બનાવી અને સમીના ઘાસદીનપુરા, મુજપુર, શંખેશ્વરના રાણીસર અને વારાહીમાં અલગ અલગ જગ્યાએ કોમ્બિંગ કરેલું હતું. અને કોમ્બિંગ દરમિયાન પોલીસને 5 દેશી કટ્ટા, કારતૂસ નંગ 4 અને હથિયાર બનાવવાની અલગ અલગ સામગ્રી મળી આવી હતી, જેમાં પોલીસે અલગ અલગ 5 ગુના દાખલ કર્યા હતા અને અત્યારે એમાં 6 આરોપીઓને પોલીસે અટક કરેલા છે. આ ગુનામાં અન્ય 2 આરોપીઓને અટક કરવાના બાકી છે. જે આરોપીઓ અટક કર્યા છે એમાં મઝહર હુસૈન સૈયદ મુજપુર, ઇકબાલ ખાન મલેક અમરાપુર, અશરફ ખાન મલેક વારાહી, નસીબ ખાન ઉર્ફે લાલો મલેક વારાહી, હનીફ ભટ્ટી રાણીસર અને મોબિન ગનીભાઈ સમી, આટલા આરોપીઓને અત્યારે પોલીસે અટક કર્યા છે. જે અટક કરવાના બાકી આરોપીઓ છે એમાં ડાયા ઉકા માજીરાણા રાધનપુર, દરિયાખાન ભટ્ટી રાણીસર. કબજે કરેલા મુદ્દામાલની વાત કરીએ તો ગેરકાયદેસર પિસ્તોલ, જેને આપણે કટ્ટા કહીએ છીએ, એવા 5, કારતૂસ નંગ 4, ગ્રાઇન્ડરમાં ઉપયોગ કરવાની પ્લેટ, પક્કડ નંગ 1, લોખંડની હથોડી, કાચ પેપર, લોખંડની કાનસ અને અન્ય જે હથિયાર બનાવવામાં સાધનો વપરાય છે એ તમામ સાધનો પોલીસે આ ગુનાના કામે કબજે કરેલા છે. આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ જોઈએ તો મઝહર હુસૈન વિરુદ્ધ હારીજમાં એક આર્મ્સ એક્ટનો ગુનો દાખલ થયેલો છે અને ડાયા ઉકા માજીરાણા કે જેને પકડવાનો બાકી છે એના વિરુદ્ધ 18 ગુના દાખલ થયેલા છે, જેમાં મોટાભાગના ગુનાઓ આર્મ્સ એક્ટ મુજબના છે. અન્ય આરોપી જે પકડવાનો બાકી છે દરિયાખાન ભટ્ટી છે રાણીસર, એની વિરુદ્ધ પણ 6 જેટલા ગુનાઓ દાખલ થયેલા છે. પોલીસ આ તમામ આરોપીઓના રિમાન્ડ મેળવી અને સઘન તપાસ કરવાની છે. એવી પણ શક્યતાઓ છે કે તપાસ દરમિયાન બીજા પણ વેપન્સ પોલીસને મળી આવે. જે આરોપીઓ પકડાયા છે અને હવે એમનું રિમાન્ડની કાર્યવાહી ચાલુમાં છે. કોઈ ગુનામાં વેપન વપરાયા છે કે કેમ, અન્ય ગુનામાં વાપરવાના છે કે કેમ, બીજા કોઈ ઉપયોગ માટે લાવ્યા છે કે કેમ, આ બધી તપાસ રિમાન્ડ દરમિયાન કરવામાં આવશે. આ લોકોએ બનાવનાર લોકો અલગ છે. આ લોકો પાસેથી જે પકડાયા છે એ વેપન ધારકો છે, જેમની પાસેથી આપણને વેપન મળી આવ્યા છે. કેવી રીતે એમને મેળવ્યા છે અને એમના માટે એને પૈસા ચૂકવ્યા છે કે કેમ, આ બધી તપાસ અત્યારે કરવામાં આવનાર છે. હા, ફેક્ટરી હાલ પૂરતી આપણને રાણીસર અને એના મુખ્ય જે વ્યક્તિ છે દરિયાખાન ભટ્ટી, જે અગાઉ પણ હથિયાર બનાવવાની ફેક્ટરી સાથે પકડાયા હતા, એમની જ ફેક્ટરીમાં બન્યા હોય એવું અત્યારે પ્રાઇમા ફેસી આપણને મળી આવ્યું છે. અત્યાર સુધી એવી કોઈ બાબત ધ્યાને આવેલી નથી, પણ અમે આની સઘન તપાસ કરવાના છીએ.